વેલકમ ટુ કેસરિયા ગાર્ડન રેસ્ટોરન્ટ ભાવનગર વર્તેજ નાની ચોકડી. આજ તમારી માટે અમે એક વાત લઈને આવ્યા છીએ. વાત છે એવી કે આ દુનિયા છે ભાઈ, ઘડીકમાં કંસે બનાવી દે અને ઘડીકમાં કાનુડો બનાવી દે. આખી વાત એવી છે, એક રાજા હતો. રાજાએ બધી એની સભા ભરીને બેઠો હતો. તેની સભાને કીધું કે મારે એક પેન્ટિંગ બનાવવી છે. કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા એનું કાનુડાનું જે રૂપ હતું ને એવી મારે પેન્ટિંગ બનાવી છે. તો આપણા રાજ્યમાં બધાને કહો, સારામાં સારા પેન્ટરને કલાકારોને બધાને બોલાવો. સારું પેન્ટિંગ બનવું જોઈએ, જેવા કૃષ્ણ ભગવાન નાનપણમાં હતા એવું જ તે પેન્ટિંગ જોઈ મારે. જોઈએ એવું પેન્ટિંગ બનાવી દે તો એની 7 પેઢી સુધી ખૂટે નહીં એટલું હું એને ધન આપીશ. તો બધા પેન્ટરો અલગ અલગ આવીને બધા પેન્ટિંગ કરે ને આ કરે ને, પણ રાજાને ગમે નહીં. પછી એક પેન્ટર આવ્યો. એ પેન્ટરે એમ કીધું, એને શરત કીધી રાજાને કે તમને કૃષ્ણ ભગવાનના જે કાનુડો જેવો જોઈશ ને એવો જ હું બનાવી દઉં, તમે ખુશ થઈ જશો એવો જ હું બનાવી દઉં. પણ એક કાનુડો મને ગોતી દો તમારા ગામમાંથી કે આજુબાજુના ગામમાંથી, કે જે કૃષ્ણ ભગવાન જેવો લાગતો હોય, એની જેમ રમત કરતો હોય કે એની જેવો દેખાતો હોય. તો વાંધો નહીં, રાજાએ એ બધાને પ્રજાને મોકલા ગોતવા માટે. પછી પ્રજાની તો જડ્યા નહીં, પણ એ પેન્ટર તો એને એક ગામમાં એક જડ્યો એવો કે નાનું બાળક હોય, જેવો રમતો હોય, જેવો કૃષ્ણ ભગવાન જેવો દેખાતો હોય. એને રાજાની સભામાં લાવ્યા અને પેન્ટરે એનું પેન્ટિંગ બનાવ્યું અને રાજાને બતાવ્યું. રાજા ખુશ થઈ ગયા, નહીં મારે આ જ તે જોતું હતું તે એવું બનાવી દીધું. રાજા ખુશ થઈને એને 7 પેઢી સુધી ખૂટે નહીં એવું ધન આપ્યું. પછી એના વયા ગયા 20, 25, 22 વર્ષ વયા ગયા. પછી રાજાને ઈચ્છા થઈ કે કૃષ્ણ ભગવાનનો ફોટો છે કાનુડાનો, તો મામા કંસનો ફોટો બનાવું. તો 20-22 વર્ષ પછી એવું થયું કે એની પ્રજાને પાછા બોલાયા, બધાને મંત્રીને બધા ભેગા કર્યા પાછા. એ કે આવીને આવી રીતે તે કંસ મામા જેવો લાગતો હોય ને એવું કંસ મામા જેવું પેન્ટિંગ બનાવવું છે. તો એને પાછા બધાને પેન્ટરોને બોલાવ્યા, કોઈથી બનતું નહોતું. એ કે ઓલો પેન્ટર જે હતો ને એને બોલાવો. તો એ પેન્ટરને પાછો આવ્યો સભામાં. એ કે બનાવી દો પહેલાંની જેમ, એક ઈ જ શરત છે મારી કે એવો જેવો કંસ જેવો લાગતો હોય ને એવો બોલાવો એટલે હું એ પેન્ટિંગ બનાવી દઉં. તો ઘણો ગોઈતો પછી એક જેલમાં એવો મળ્યો જે કંસ જેવી હાઈટ બોડી હોય ને એવો જ તે કાર્ય કર્યા હોય ને એવો કંસ જેવો જ તે મળી ગયો. તો કંસ એ બોલાયો અને સભામાં બોલાયો અને કંસનું પેન્ટિંગ બનાવવા બેઠા એટલે કંસ રોવા મીઠો, બહુ રોવે એટલે ઓલાથી પેન્ટિંગ બનતું નહોતું. એને રાજાને બોલાવ્યા. રાજાને સભામાં આવ્યા રાજા કે તો કંસને પૂછ્યું, કેમ ભાઈ તું એટલું બધું રોવે છે? આ પેન્ટિંગ બનાવે છે, તારું પેન્ટિંગ બનવાનું છે, તો રો હું કામ કરે છે? ત્યારે ઓલા કંસે જવાબ આપ્યો કે આજથી 25 વર્ષ પહેલાં હું બાળક હતો ને ત્યારે આ જ સભામાં મને લાવીને કે મારું કૃષ્ણ ભગવાન કાનુડાનું મને પેન્ટિંગ બનાવ્યું હતું. એટલે કહેવાનો મતલબ એ છે કે આ દુનિયા છે ભાઈ, કંસે બનાવી દે અને કાનુડો બનાવી દે. વેલકમ ટુ કેસરિયા ગાર્ડન રેસ્ટોરન્ટ. નવું આવું તમારી માટે લાવતા રહીશું અમે. અમને ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો.